નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। એસવીએનઆઈટી કોલેજના વિદ્યાર્થીના જીવન ટૂંકાવવાની ઘટનામાં વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો। શિક્ષણ સમિતિ સામાન્ય સભા પહેલા આમ આદમી પાર્ટી દ્વારા પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કરાયું। વરાછા સરથાણાની જેમ કોટ વિસ્તારમાંથી પણ દબાણો દૂર કરવા હવે માંગ ઉઠી। સુરતની વધુ 2 ડેરીમાંથી કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત, સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા। સગીરાને દીકરી બનાવી દેહ વ્યાપાર કરાવનાર દંપતી સહિત 4ની ધરપકડ। લખનૌમાં યોજાયેલી 19મી નેશનલ જમ્બોરી સ્પર્ધામાં સ્કાઉટ બેન્ડમાં ગુજરાત પ્રથમ સ્થાને રહ્યું। સમાચાર વિગતે જોઈએ। દેશમાં પ્રતિષ્ઠિત સંસ્થા એસવીએનઆઈટીના કેમ્પસમાં 30 નવેમ્બરની રાત્રે કરુણ ઘટનાથી શોકની લાગણી છવાઈ ગઈ છે। કોમ્પ્યુટર સાયન્સના 3જા વર્ષના વિદ્યાર્થી અને કેરળના રહેવાસી અદ્વૈત નાયરે ભાભા ભવન બોયઝ હોસ્ટેલના 5મા માળેથી કૂદીને જીવન ટૂંકાવી લીધું હતું। અદ્વૈતના માતા પિતા ઓમાનમાં રહે છે અને દીકરાના મૃત્યુની જાણ થતાં જ તેઓ સુરત દોડી આવ્યા હતા। જ્યારે વિદ્યાર્થીના આ જીવન ટૂંકાવવાની ઘટનાને લઈને ઉગ્ર વિવાદ ચાલી રહ્યો છે, જે આખરે શાંત પડ્યો છે। ભાભા ભવન હોસ્ટેલના ચીફ વોર્ડન અમિત સોલંકીએ વિવાદને પગલે પોતાનું રાજીનામું ધરી દીધું છે, જેને વહીવટી તંત્ર દ્વારા સ્વીકારવાની ખાતરી પણ આપવામાં આવતા વિદ્યાર્થીઓએ પોતાના વિરોધને સમેટી લીધો છે। આ ઘટનાએ સંસ્થાની ઇમરજન્સી પ્રતિભાવ પ્રણાલીની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે। વિદ્યાર્થીઓના ગંભીર આક્ષેપ મુજબ જીવન ટૂંકાવવાની ઘટના રાત્રે 10:30 થી 11 વાગ્યાની વચ્ચે બની હતી, પરંતુ વહીવટી તંત્રને જાણ કરવા છતાં લગભગ 30 મિનિટ સુધી એમ્બ્યુલન્સ સમયસર ઘટનાસ્થળે પહોંચી ન હતી। વિદ્યાર્થીઓએ એવા પણ આક્ષેપ કર્યા છે કે કેન્ટીન નજીક એમ્બ્યુલન્સ ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ ન કરાયો અને જેના કારણે ઇજાગ્રસ્ત અદ્વૈતને મદદ મળી શકી ન હતી। અદ્વૈતને ગંભીર ઇજા હોવાથી બહારની એમ્બ્યુલન્સ દ્વારા પીપલોદ વિસ્તારની સન ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની ત્યારે પણ બેદરકારી ચાલુ રહી હતી અને વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યા હતા કે હોસ્પિટલના સ્ટાફે સારવાર શરૂ કરવાને બદલે ફી અને ફોર્મ ભરવાની પ્રાથમિકતા આપી હતી। ગંભીર ઇજાના સમયે અદ્વૈત સતત લેટ મી ડાય કહી રહ્યો હતો। આ મામલે સૌથી મોટો સવાલ સંસ્થાની સંવેદનશીલતા પર ઊભો થયો છે। અદ્વૈતના રૂમમેટના જણાવ્યા અનુસાર અદ્વૈત છેલ્લા 4 મહિનાથી એક પણ ક્લાસ કે પરીક્ષામાં ગેરહાજર હતો। આટલી લાંબી ગેરહાજરી છતાં તંત્રે તેની માનસિક સ્થિતિ અંગે કોઈ કાળજી ન લીધી હોવાના આક્ષેપ પણ થયા છે। જ્યારે આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓ દ્વારા ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પ્રતિકાત્મક ધરણા પણ કરવામાં આવ્યા હતા, જે બાદ હોસ્ટેલના વોર્ડન દ્વારા રાજીનામું આપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે, જે રાજીનામું સ્વીકારવાની ખાતરી આપવામાં આવતા આખરે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધને સમેટી લેવામાં આવ્યો છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ કચેરી બહાર આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર દેખાવ તથા વિરોધ કરવામાં આવ્યો હતો। પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓએ હાથમાં પ્લેકાર્ડ અને શિક્ષકોનું સ્થાન ક્લાસમાં છે, બૂથ પર નહીં તેવા સૂત્રોચ્ચાર સાથે ભારે નારેબાજી કરી હતી। સુરત મહાનગરપાલિકા સંચાલિત આ શિક્ષણ સમિતિની સામાન્ય સભા સામાન્ય રીતે શૈક્ષણિક નીતિ અને શાળાઓના વહીવટી સુધારાઓ અને બાળકોના ભણતર સંબંધિત મુદ્દાઓ માટે આયોજિત કરાય છે, પરંતુ આ વખતની બેઠક બીએલઓ તરીકે શિક્ષકને આપવામાં આવેલ ફરજ મુદ્દે રાજકીય અથડામણના મંચમાં ફેરવાઈ ગઈ હતી। આમ આદમી પાર્ટીના વિપક્ષના નેતા રાકેશ હિરપરાએ જણાવ્યું હતું કે શિક્ષકોને બીએલઓ તરીકેની જવાબદારી સોંપાતા બાળકોના શિક્ષણ પર સીધી નેગેટિવ અસર પડી છે। તેમણે જણાવ્યું હતું કે 70%થી વધુ શિક્ષકો બીએલઓ કામગીરીમાં જોતરાયેલા છે અને બીએલઓ ફરજ બજાવતા શિક્ષકો પર ભારે કામનું ભારણ છે। બાળકોને ભણાવનાર શિક્ષકો ક્લાસરૂમ છોડીને બૂથ લેવલ કામમાં વ્યસ્ત રહે છે, જેના કારણે અભ્યાસ ખોરવાઈ રહ્યો છે અને શિક્ષકોને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે। ઇલેક્શન કમિશનના અધિકારીઓ તરફથી ધમકીઓ આવી રહી છે। જો શિક્ષકો શાળામાં મળી આવશે તો કાર્યવાહી કરવામાં આવશે, તેના ગંભીર આક્ષેપો પણ આપવામાં આવી રહ્યા છે। આક્ષેપોને વધુ તીવ્ર બનાવતા
બતાવતા તેમણે એક ભાવુક નિવેદન કર્યું હતું કે BLOને ફરજને કારણે અત્યાર સુધીમાં 8 શિક્ષકોએ જીવન ટૂંકાવ્યું છે અને અમે તેમને શ્રદ્ધાંજલિ પણ આપીએ છીએ. હવે શિક્ષકોને ક્લાસરૂમમાં જ રહેવા દેવાની માંગ કરવાની સાથે આ વિરોધ પ્રદર્શન કરાયું હતું. વરાછાથી સરથાણા સુધી બ્રિજ નીચે ડ્રગ્સ ગાંજા વાહનોના દબાણોને ધારાસભ્ય કુમાર કાનાણીએ મુદ્દો બનાવ્યા બાદ મેયર દક્ષેશ માવાણી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે શનિવારે રાઉન્ડ લઈ તાકીદે દબાણ હટાવ્યા હતા. ત્યારે ચોટા બજારમાં વર્ષોથી દબાણોનો કોઈ ઉકેલ આવ્યો નથી. એક્શન પ્લાન પણ અભરાઈએ ચડાવી દેવામાં આવ્યો હોય તેવું સામે આવ્યું છે. બીજી તરફ પૂર્વ શહેર ભાજપ પ્રમુખે મેયરને પત્ર લખીને કોટ વિસ્તારના દબાણોને કાયમી ઉકેલ લાવવા માટેની માંગ કરી છે. સુરત જનરલ હોસ્પિટલના પ્રમુખે પણ ચોટાના દબાણો દૂર કરવા રજૂઆત કરી છે અને નીતિનભાઈએ પત્રમાં લખ્યું છે કે વરાછાની જેમ અંગત રસ દાખવી કોટ વિસ્તારના દબાણોને દૂર કરવામાં આવે. વરાછાના દબાણો હટાવવા ધારાસભ્યએ પત્ર લખ્યો તે બાદ જે રીતે ઉકેલ લાવવા માટે ગંભીરતા દાખવવામાં આવી તે અભિનંદનને પાત્ર છે, પરંતુ સુરત જનરલના પ્રમુખે આ બાબતે ગૃહમંત્રી સુધી રજૂઆત કરી છે. કોટ વિસ્તારની મુખ્ય સમસ્યા ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો, પાથરણા અને દુકાનોના દબાણો, ગેરકાયદેસર તેમજ આડેધડ કરાતા પાર્કિંગ તથા સફાઈ તેમજ પાર્કિંગ વગરના ગેરકાયદેસર કોમર્શિયલ બાંધકામો અંગેની છે. આ સમસ્યાઓના કારણે અહીં વસતા લોકોને ખૂબ જ તકલીફ પડે છે. 4 દાયકા અગાઉ શહેર હિતના નામે રાજમાર્ગ પર એલાઇનમેન્ટ કરી બહુ મોટું ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેના કારણે જે લોકોની મિલકતો છીનવાઈ ગઈ છે તેમના ઘણા લોકો આજે પણ ધંધા રોજગાર વગરના છે. ત્યારે પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે સ્થાનિકોને કોટ વિસ્તારમાં જ રહેવું છે. જો કે હવે રાત્રિ બજારના નામે પણ રાજમાર્ગ પર લારી ગલ્લાના દબાણો વધી રહ્યા છે, તે હવે હટાવવા જરૂરી બની ગયા છે. સુરત શહેરમાં નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થને દામવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા આકરા પગલાં લેવામાં આવી રહ્યા છે. બાતમીના આધારે SOGની ટીમ સુરત મહાનગરપાલિકાના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગના અધિકારીઓ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં પૂર્ણાગામ અને વરાછા વિસ્તારમાં આવેલ 2 ડેરીઓના દુકાન પર દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન કુલ 143 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની કુલ કિંમત 28,600 આંકવામાં આવી રહી છે. ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે છેડા થાય તે પહેલાં જ આ જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળી છે. SOGની ટીમે સૌપ્રથમ દરોડા પૂર્ણાગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી પર પાડ્યા હતા, જ્યાંથી સંચાલક ભૂપતભાઈ પરમારની હાજરીમાં 58 કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ વરાછા વિસ્તારમાં આવેલ જનતાનગર પાસે આવેલ જનતા ડેરી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જનતા ડેરીના સંચાલક ઘનશ્યામભાઈ દુધાતની હાજરીમાં 85 કિલોગ્રામ માખણનો જથ્થો જપ્ત કરાયો હતો. આ બંને ડેરીમાંથી અત્યાર સુધીમાં કુલ 143 કિલોગ્રામ માખણનો જથ્થો શંકાસ્પદ હોવાથી SOG દ્વારા કબજે કરવામાં આવ્યો છે. કાર્યવાહી દરમિયાન હાજર રહેલા ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરે શંકાસ્પદ માખણના જથ્થાને સીલ કરવાની કાર્યવાહી કરી હતી અને જાહેર જનતાના વપરાશ પહેલા આ માખણ ખરેખર માનવ વપરાશ માટે સુરક્ષિત છે કે નહીં તેની ચકાસણી કરવી અનિવાર્ય હોવાથી નિયમ અનુસાર સેમ્પલો લેવામાં આવ્યા હતા. આ સેમ્પલને રિપોર્ટ અર્થે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે અને જો તે સેમ્પલનું જે પણ રિઝલ્ટ આવશે તે પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરમાં માતા પિતાના નામને કલંકિત કરનાર ઘટના સામે આવી છે. સગીરાને દીકરી બનાવવાનું નાટક કરી દંપતીએ દેહ વિક્રયના ધંધામાં ધકેલી દીધી હતી અને અલગ અલગ લોકો સાથે શારીરિક સંબંધ બંધાવી દંપતીએ પૈસા કમાવાનું ચાલુ કરી દીધું હતું. જો કે આ મામલે કિશોરીએ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દંપતી સહિત કુલ 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે. ડીસીપી રાઘવ જૈને જણાવ્યું હતું કે આરોપી મોહમ્મદ સાજિદ નાલબંધ 52 વર્ષના છે અને રાણી તલાવમાં રહે છે અને તેમની પત્ની સમીના સાજિદ બંનેની ધરપકડ કરવામાં આવી છે અને તેમની સાથે કાદિર સાદિકા જે મદીના મસ્જિદ ફૂલવાડી પાસે રહે છે અને અંસારી સાહિલની પણ ધરપકડ કરવામાં આવી છે.
માહિતી મળ્યા મુજબ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતી એક સગીરાને તેના માતા પિતા લગ્ન માટે દબાણ કરતા હતા, પરંતુ સગીરાએ તે યુવક સાથે લગ્ન કરવાનું ના કહેતા જેથી તે પોતાનું ઘર છોડી તેની બહેનપણી મારફતે સુરતમાં રાણી તલાવ પાસે આવેલા મદ્રેસા પાસે રહેતા સબીના મોહમ્મદ સાજિદ મિયા મોહમ્મદ નાલબંદ પાસે આવી હતી. સબીનાએ અને તેના પતિએ મોહમ્મદ સાજિદ મિયાએ સગીરાને પોતાની દીકરી તરીકે ઘરમાં આશરો આપ્યો હતો. છેલ્લા 12 થી 15 દિવસના સમયગાળામાં અંદર સબીના અને તેનો પતિ સાજિદ મિયાએ ભેગા મળી સગીરાને નશાકારક પદાર્થ પીવડાવી દીધા હતા અને ત્યારબાદ પૈસા કમાવાની લાલચમાં મદીના મસ્જિદ પાસે રહેતા કાદિર સદીક ધોબી પાસે સોંપી દીધી હતી અને તેમણે પોતાની સાથે શારીરિક હવસ પૂરી કરી હતી. જે બાદ અન્ય એક યુવકને પણ પૈસાની લાલચમાં આ સગીરાને સોંપવામાં આવી હતી. જે બાદ સગીરા યેનકેન રીતે છૂટી અને લાલગેટ પોલીસ મથકે પહોંચતા લાલગેટ પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે દંપતી સહિત બેની ધરપકડ કરી છે. હાલ પોલીસે આ ચારેયને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. સરકાર દ્વારા 19મી નેશનલ જમ્બોરી ડાયમંડ જ્યુબલી ગ્રાન્ડ ફિનાલે ભારત સ્કાઉટ એન્ડ ગાઈડ જમ્બોરી સ્પર્ધાનું આયોજન લખનૌમાં કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય તરફથી સ્કાઉટ બેન્ડ સ્પર્ધામાં સુરતની જોયસ ઇંગ્લિશ સ્કૂલ વરાછાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્કાઉટ બેન્ડની સ્પર્ધામાં ઓલ ઓવર ઇન્ડિયા સ્ટેટ કોમ્પિટિશનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. તારીખ 20 નવેમ્બરથી 29 નવેમ્બર સરકાર દ્વારા 19મી નેશનલ જમ્બોરી ડાયમંડ જ્યુબલી ગ્રાન્ડ ફિનાલે ભારત સ્કાઉટ ગાઈડ જમ્બોરી સ્પર્ધાનું આયોજન લખનૌમાં કરાયું હતું. આ અંતર્ગત અનેક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય તરફથી સ્કાઉટ બેન્ડ સ્પર્ધામાં સુરતની જોયસ ઇંગ્લિશ સ્કૂલ વરાછાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્કાઉટ બેન્ડની સ્પર્ધામાં ઓલ ઓવર ઇન્ડિયા સ્ટેટ કોમ્પિટિશનમાં ગુજરાત રાજ્યે પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. જોયસ ઇંગ્લિશ સ્કૂલે પ્રથમ સ્થાન મેળવી શાળા અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. અગાઉ પણ સ્કાઉટ બેન્ડ જમ્બોરી સ્પર્ધામાં 2018માં બેંગ્લોર ખાતે થર્ડ પ્રાઇઝ વિજેતા રહ્યા હતા અને સ્કાઉટ જમ્બોરી સ્પર્ધામાં 2023માં રાજસ્થાન પાલી ખાતે ફર્સ્ટ પ્રાઇઝ મેળવી ગુજરાત રાજ્યનું અને શાળાનું નામ રોશન કર્યું હતું. અને તે ઉપરાંત સ્કાઉટ જમ્બોરી સ્પર્ધામાં 2025 તમિલનાડુ ખાતેથી પણ ફર્સ્ટ પ્રાઇઝ જીતી શાળાનું નામ રોશન કર્યું હતું. જ્યારે 2 ડિસેમ્બરને મંગળવારના રોજ ગુજરાતનું ગૌરવ એવા મોહમ્મદ વાણિયા, જે હાલ નેશનલ એન્ડ ઇન્ટરનેશનલ પાર્ટ ઓફ ઇન્ડિયાના 10મી એર રાઇફલ ઓલિમ્પિકમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને સુરતનું નામ રોશન કરાવ્યું હતું. તેના હસ્તે સ્કાઉટના બાળકોને સન્માનિત કરવામાં આવ્યા હતા અને શાળા પરિવાર તરફથી તેમને ટ્રોફી આપીને સન્માનિત કરાયા હતા. આ તાજના સમાચાર, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.